સાંભળો, હું શું કહું છું, તમે ફક્ત એકવાર ભગત બાપુ અને ગંગાબાની વાત સાંભળી લ્યો ને. અરે ગંગાબા, એમના ભજન સાંભળીને તો આપણને એવું લાગે કે આપણને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા હોય. અને ભગત બાપુ તો એવા સંત છે જેમના પરચા આખા પંથકના લોકોના મોઢે સંભળાતા હોય છે. ના ના, મને ક્ષમા કરજો, આ અંગારા તમે મારા હાથ પર નહીં મૂકી શકો. હું કઈ ગંગાબા નથી કે આ અંગારા મને નહીં દજાડે. તમે મારા પતિને ક્ષમા કરી દેજો. મને કઈ વધારે નથી જોઈતું. મને ખાલી એટલું જોઈએ છે કે મારા દીકરામાં સારા ગુણ અને સંસ્કાર આવે અને મારા પતિમાં લોકો માટે દયા અને કરુણાની ભાવ જાગે. મને બસ આટલું મળી ગયું ને, મને સાક્ષાત ભગવાન મળી ગયા.